મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો રાજ્યમાં આજથી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રમાં 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, તો બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજસ્થાન તરફથી મોન્સૂન ટર્ફ પસાર થઈ રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે। સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો મહીસાગર, દાહોદ, પંચમહાલમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું। આ સાથે જ ખેડા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ ઓરેન્જ એલર્ટ આજના દિવસે આપવામાં આવ્યું છે। રાજ્યભરમાં આજે સૌરાષ્ટ્રમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જ્યારે રાજ્યભરમાં 2 દિવસ અતિ ભારે વરસાદનું અનુમાન રાજ્યના હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। આ સાથે જ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ 2 દિવસ રહેશે, એટલે કે મેઘરાજા રાજ્યભરમાં ધબધબાટી બોલાવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। એક વરસાદી ટ્રફ પસાર થઈ રહ્યો છે, જેને લઈને 2 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। જેમાં નજર કરીએ તો આજના દિવસે બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના તે 3 વિસ્તારો છે, ત્યાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો પવનની ગતિમાં પણ વધારો થાય, 41 થી 61 પ્રતિ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ સંભાવનાઓ જે આઈએમડીનો મેપ છે તેમાં દર્શાવવામાં આવી રહ્યું છે। બીજી તરફ વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, મહીસાગર, ખેડા, અમદાવાદ, ગાંધીનગર સહિતના તમામ જે વિસ્તારો છે, એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે જ્યાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે, એટલે કે કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પણ રહી શકે છે। પવનની ગતિ 40 કિલોમીટરની ઝડપે ફૂંકાય તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। સમગ્ર કચ્છ પંથકમાં પણ ઓરેન્જ એલર્ટની આગાહી સાથે ભારે વરસાદની આગાહી ગાજવીજ સાથે આપવામાં આવી છે। બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ સહિતના ગીર સોમનાથ, અમરેલી સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ભારે પવન સાથે યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે, જેમાં ભારે વરસાદ રહી શકે છે। તો આ તરફ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સુરત, ભરૂચ સહિતના નર્મદા, તાપી, ડાંગ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ભારે પવન સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ વરસાદની આગાહી આજના દિવસ પૂરતી યથાવત છે, તેને લઈને મેપ પણ દર્શાવવામાં આવ્યો છે અને જરૂરી એલર્ટ છે તે પણ આપવામાં આવ્યા છે। તો માછીમારોને પણ દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે પવનની ગતિમાં વધારો હોવાના કારણે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા તેમજ 7 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાનો છે, જેમાં આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક એવા ભાગો છે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।